સમાચાર જૂનાગઢથી સતત ત્રીજા દિવસે ભૂપત ભાયાણીનો હર્ષદ રીબડિયા ઉપર પ્રહાર. હર્ષદ રીબડિયાના નિવેદન બાદ ભૂપત ભાયાણીનો વળતો પ્રહાર. ખેડૂત પુત્ર નેતા બન્યા બાદ ખેડૂતો સાથે જરૂર રહેવું જોઈએ. રાજનીતિમાં કહેવું કંઈ અને કરવું કંઈ, ખોટું બોલવું તે વસ્તુ વ્યાજબી નથી. આખા વિસ્તારને છેલ્લા 2 વર્ષથી હર્ષદ રીબડિયાએ લીધો છે બાનમાં. છેલ્લા 2 વર્ષથી બાનમાં લીધો છે હર્ષદ રીબડિયાએ. નાની એવી બાબતની પિટિશન કરી આખા વિસ્તારનું કરી રહ્યા છે અહિત. વિસ્તારના લોકોએ હર્ષદ રીબડિયાને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. વિસ્તાર હોય ઈચ્છવા અવશ્ય ભેગા બેસી પિટિશનનું સોલ્યુશન લાવવું જોઈએ. પ્રદેશ મોવડી મંડળનો પણ આદેશ માનવો જોઈએ. મતભેદ ન હોય તો એક સાથે જઈ અને પિટિશન પરત ખેંચવી જોઈએ. જનતા જનાર્દનના જનાદેશનો સ્વીકાર કરવો જોઈએ. ના, ફરિયાદ તો મારે પણ એમના માટે કોઈ નથી, પરંતુ ફરિયાદ જે છે એ વિસ્તારની છે, વિસ્તારના હિતની છે, ખેડૂતોના હિતની છે. ખાસ કરીને ભાઈ એવું કહેતા હોય કે અમે એક પક્ષમાં છીએ અને કાંઈ વાંધો નથી. જો ખરેખર એવું હોય, એક જ પક્ષમાં છીએ અને કાંઈ પ્રોબ્લેમ વાંધા વચકા ન હોય, તો હાઈકોર્ટમાં કરેલી પિટિશન વિસ્તારના હિતનું ધ્યાન રાખીને, ખેડૂતોના હિતનું ધ્યાન રાખીને પરત ખેંચી અને ચૂંટણીનો રસ્તો સાફ કરવો જોઈએ. કાયદેકીય ગૂંચવાડો જે ઊભો કર્યો છે એ સોલ્વ કરવો જોઈએ અને ફરીવાર ચૂંટણીની પ્રક્રિયા થાય અને આપ ખરેખર જો ખેડૂત નેતા હો તો ફરીવાર આપણે જનતાની સમક્ષ મેન્ડેટ લઈને જવું જોઈએ. એ વ્યવહારિક વસ્તુ છે. બાકી બીજી મીડિયા સમક્ષ અને બીજી ત્રીજી આપણે વાતો કરીએ કે કાંઈ વાંધો નથી, બધું બરોબર છે, તો જનતા બધું હવે જાણે છે. વિસ્તારને કેવડો મોટો ગેરલાભ થાય છે. રોડ રસ્તાના કામો, સિંચાઈના કામો, વિકાસને લગતી ગ્રાન્ટ નથી આપી શકાતી, વિસ્તારના પ્રશ્નો જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં રજૂ નથી કરી શકાતા. તો આવા અનેક પ્રશ્નોને લઈ અને વિસ્તાર જે બાનમાં હોય એવું વિસ્તારની પ્રજા ચર્ચા કરી રહી છે અને ચોરે ચોટે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સજ્જન વ્યક્તિઓ પણ ચર્ચા કરી રહ્યા છે કે આવું જે થયું છે, ચૂંટણી નથી થવા દીધી. અને હમણાં જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ ચોખ્ખું કીધું છે કે હર્ષદ રીબડિયાના કારણે ચૂંટણી થઈ શકતી નથી. એમણે ચૂંટણી પંચે લેખિતમાં પણ પત્રો આપેલા છે ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને. તો આ બધું ધ્યાનમાં રાખી અને આપણે ખરેખર જો વિસ્તારનું હિત ઈચ્છતા હોય તો ચૂંટણીનો રસ્તો સાફ કરવો જોઈએ અને કાયદેકીય જે ગૂંચવાડો ઊભો કર્યો છે એ સોલ્વ કરવો જોઈએ.